વેલકમ એક વાર જોરદાર તાળીઓ ગુજરાત બોલે અને કૌશલ પંચોલી માટે. હેલો 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 મારો અવાજ આવી રહ્યો છે છેલ્લી રો સુધી? મને છે ને અવાજ સંબંધે છે ને હંમેશા ડાઉટ રહે કે મારો અવાજ છેક છેલ્લે સુધી પહોંચતો હશે કે કેમ. કારણ કે ઘણીવાર એવું થાય કે અમુક લોકો ઈચ્છતા હોય કે અમારો પત્રકારોનો અવાજ છેક સુધી ના પહોંચે ને અમારા માઇક બંધ રહે. અને ભવિષ્ય સાહેબ આ કાર્યક્રમ ના મેં આ એટલા માટે પાડી હતી કે તન્મયભાઈએ જે કીધું કે રોટરી વાળાનો કાર્યક્રમ છે, હું સમજેલો રોટરી વાળાનો કાર્યક્રમ એક જ વાત છે. એટલે મારું માઇક બંધ ના થઈ જાય એનું તમે ખાસ ધ્યાન રાખજો. હવે વાચિકમ શું છે હું તમને લોકોને થોડું સમજાવી દઉં. નાના બજેટની ફિલ્મો હોય ને પ્રમુખ સાહેબનું શું નામ છે? હા, ગુણવંતભાઈ. નાના બજેટના કાર્યક્રમો ને નાના બજેટના પેલા હોય ને ફિલ્મો, જૂના જમાનાની સપના ભવાઈ, એ બધામાં શું હોય કે બજેટ ના હોય કાસ્ટિંગ. એટલે જૂના જમાનાની તમે ભવાઈ જોઈ હોય ને તો એમાં જે મેલ હોય ને એ ફિમેલ કેરેક્ટર કરતું હોય. આ કૌશલ છે, આ કૌશલ પંચોલી છે, એને ધ્યાનથી જુઓ. મારી જે સ્ક્રિપ્ટ છે એની અંદર એક ફિમેલ કેરેક્ટર છે પણ ભજવશે મેલ. તમે ભવાઈ એ ભાઈ લાલભાઈ આ વાત નથી થઈ આપણે. તમે જૂના જમાનાની પેલી ભવાઈ જોઈ હોય ને તો જે સીતા માતાનું કેરેક્ટર કરતી હોય ને એ વ્યક્તિ પાછળ ઊભી બીડી પીતી હોય. તો આ અમારો કૌશલ છે અને તમને તમામને એવી વિનંતી છે કે નાટકમાં એવું હોય કે તમને એવું કહી દેવામાં આવે કે આ ભગવાન છે એટલે તમારે માની લેવાનું, એના માટે મુગટ ના હોય તો. એટલે હું તમને બધાને વિનંતી કરું છું કે તમે માની લો કે આ કૌશલ ફિમેલ છે. બધા કૌશલને જુઓ, કૌશલને ધ્યાનથી જુઓ. યોગેશભાઈ કૌશલ ફિમેલ છે, પ્રતિક તને તો અલગથી કહેવાની જરૂર નથી. તન્મયભાઈ મને ખબર છે તમારી એક્સપેક્ટેશન અલગ હતી બટ ધીસ ઇઝ વોટ વી અરે સાવ આમ ના હોય ભાઈ. તુષારભાઈ આપણી વાત ખાલી એક્ટિંગ ની થઈ હતી, તમે ભાઈ સોદો કરતા હોય ને એવી વાત કરો યાર મારી. જો આપણે જે જગ્યા ઉપર છીએ એ જગ્યા જો સાઉદી અરેબિયા બાજુ ક્યાંક હોત અને માલિકનું નામ દર્શન દાસાણીની જગ્યાએ અલદર્શન અબુ દાસાણી હોત ને તો હું તને વેચીની કાઢતો તારા ગેરેજથી પડી જતા. ભાઈ આ નહીં પોસાય, હું જોઉં. મારાથી નહીં થાય ભૈયા, મારાથી નહીં થાય ભૈયા, આ બધું નહીં થાય. બધા ઇમેજિન કરી લો કે કૌશલ ફિમેલ છે અને નેલ્સન ક્યાં છે? નેલ્સન આંખ બંધ કરી લે. તું કઈ જાણતો નહીં. આઈ ડોન્ટ વોન્ટ કે આ પરફોર્મન્સ પૂરું થાય પછી કૌશલને ખાટા ખટેકા આવે. ભાઈ હવે બહુ થઈ ગયું, હું જાઉં ભાઈ. અલા એ થઈ જશે. અલા બેન માન ગઈ. अरे यार अक्षय कुमार नहीं, कम से कम विकी कौशल को यार. વિકી કૌશલ શું કામ કહે છે ખબર છે? વિકી કૌશલે ભારતના કરોડો યુવાનોનું સપનું પૂરું કર્યું છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. યુ આર સચ અ બ્યુટીફુલ ઓડિયન્સ. બસ આવો જ રિસ્પોન્સ જોઈએ છે. તો મારી એક નાનકડી સ્ક્રિપ્ટ છે, હાસ્ય લેખ છે, કસ્ટમર કેર સેન્ટર. એટલે કસ્ટમર કેરમાં આપણને જે પ્રોબ્લેમ્સ થતી હોય ને એના ઉપરની આ વાત છે. કસ્ટમર કેર સેન્ટર છે ને નેલ્સનને બહુ ગમે કારણ કે એકમાત્ર એવી જગ્યા છે જ્યાંથી યુવતીઓ એને સામેથી ફોન કરે. તો હવે તમારા બધાનું ધ્યાન અહીંયા ઈચ્છીશ અને સીધું જ અમે અમારું કસ્ટમર કોલ સેન્ટર સ્ટાર્ટ કરી રહ્યા છીએ. જાનકી વિશાલ કસ્ટમર કેરમાં તમારું સ્વાગત છે. નમસ્કાર, શું મારી વાત મિસ્ટર કરુણ ગઠિયા સાથે થઈ રહી છે? ઓ બેન, કરુણ ગઠિયા નહીં, કરુણ સાગઠિયા. આમાં તો કરુણ ગઠિયા જ લખ્યું છે. નામ સુધારી લેજો હા કરુણ સર. પણ મેં તમને સાચું નામ કહ્યું ને, હવે તો મને કરુણ ન કહો પ્લીઝ. ઓકે તો મિસ્ટર ગઠિયા. અરે ગઠિયા નહીં, સાગઠિયા. ઓકે મિસ્ટર સાગઠિયા. એ તારી સાસુનું શાક રાજે, શાક ગઠિયા નહીં, સાગઠિયા. ઓકે એન્ડ એક્સટ્રીમલી સોરી મિસ્ટર કરુણ. કરુણ, તમે મારી હાલત કરી નાખી છે. મારું નામ કરુણ છે. ઓકે કરુણ, યુ મીન ટીનેજ રાઈટ? હા એ ટીનેજ. પણ આમાં રેકોર્ડ મુજબ તો તમારી ઉંમર 35 વર્ષ
વર્ષ છે. તારા રેકોર્ડ ની હમણાં કહું ઈ ઉંમર તો મારી 45 વર્ષ છે. એને ને મારા નામને શું લાગે વળગે? લે તમે જ તો કીધું કે તમે ટીનેજ છો. એ તારું નખો જ જાય રાભી. મેં કોઈ ટીમ કે તપેલું એક નથી કીધી. માઇન્ડ યોર લેંગ્વેજ સર. આ ફોન તાલીમ અને ગુણવત્તા માટે રેકોર્ડ થઈ રહ્યો છે. તમને કોઈ તાલીમ મળી લાગતી નથી ને તમારો રેકોર્ડ ભંગાર છે. ઓકે, તમને પડેલી મુશ્કેલી બદલ માફી ચાહું છું સર. તમારી કમ્પ્લેન્ટ મેં નોંધી લીધી છે. આવતા 48 કલાકમાં તમારી સમસ્યાનું સમાધાન આવી જશે. કમ્પ્લેન તો મેં હજુ કઈ કરી જ નથી બેન. તમે શું મારું કપાળ નોંધી લીધું? તમે હમણાં જ તો કહ્યું કે અમારો રેકોર્ડ ભંગાર છે. મેં એ કમ્પ્લેન્ટ રેકોર્ડ વિભાગમાં મોકલી આપી છે. આવનારા 48 કલાકમાં તમારી કમ્પ્લેન્ટ પર એક્શન લેવામાં આવશે. હું તમારી બીજી કોઈ સેવા કરી શકું? તારા બાપનું કપાળ ડોબી તું. માઇન્ડ યોર લેંગ્વેજ સર. આ કોલ તાલીમ અને ગુણવત્તાના હેતુસર રેકોર્ડ થઈ રહ્યો છે. તમારી સર્વિસમાં કઈ ગુણવત્તા જેવું જ નથી. ઓકે, તમને પડેલી મુશ્કેલી બદલ માફી ચાહું છું સર. તમારી કમ્પ્લેન્ટ મેં નોંધી લીધી છે. આવતા 48 કલાકમાં તમારી સમસ્યાનું સમાધાન લાવી દેવામાં આવશે. વળી કમ્પ્લેન નોંધી લીધી ને હજુ ક્યાં કોઈ કમ્પ્લેન નોંધાવી છે પણ? સર તમે જ તો હમણાં કહ્યું કે અમારી સર્વિસમાં ગુણવત્તા નથી. તમારી કમ્પ્લેન્ટ હું અમારી ક્વોલિટી કંટ્રોલ વિભાગમાં ટ્રાન્સફર કરી રહી છું. ક્વોલિટી કંટ્રોલ વિભાગ? ઓ હાડી બુઢી. માઇન્ડ યોર લેંગ્વેજ સર. આ કોલ હા ખબર છે આ કોલ રેકોર્ડ થઈ રહ્યો છે ને થવો જ જોઈએ જેથી કંપનીને ખબર પડે કે કંપનીએ કેવા કેવા નમૂના ભરી રાખ્યા છે. તમારી ઉપર કોણ છે? મારી ઉપર તો ઝુમ્મર છે સર. આ તો ઈ તારી માથે ખાબકતું કેમ નથી? તારું માથું ફૂટે ને અમારે કપાળ ફૂટવા માંડે. What do you mean? આઈ મીન કે તમારી ઉપર કોઈ માણસ છે? સર તમે આવી ગંદી વાતો ના કરો. આ કોલ તાલીમ અને ગુણવત્તા માટે ગંદવાડ તારા મગજમાં છે ડોબી. મારો મતલબ છે કે તારી ઉપર કોઈ મેનેજર જેવું પ્રાણી છે? એક્સક્યુઝ મી સર. મેનેજર જો પ્રાણી એટલે પ્રાણી એટલે જનાવર તારા જેવું. સર તમે મારી ઇન્સલ્ટ કરી રહ્યા છો. તો તને હવે જે ખબર પડી? તમારે જોઈએ કે શું યાર? મારે મેનેજર સાથે વાત કરવી છે. કોના મેનેજર સાથે? નરેન્દ્ર મોદીના મેનેજર સાથે. કે મેમરી સાથે? તમારા જેવા લોકો કોલ સેન્ટરમાં બેઠા છે ને એ જ બતાવે છે કે એમનું સ્કિલ ઇન્ડિયા મિશન ફેલ ગયું છે. તારા મેનેજર સાથે વાત કરવી છે મારી માં. તારા મેનેજર સાથે. હું તમારી માં નથી. હું કોઈની ન માં નથી. એક્ચ્યુઅલી હું હજી પરણી જ નથી. હજુ કુંવારી છું સર. તું પરણતી પણ નહીં બકા. બાળકો મંદ બુદ્ધિ પેદા થશે. કોને સર? રાહુલ ગાંધી ના. તું તારા મેનેજરને બોલ. મારું શું છે? રાહુલ ગાંધી કઈ બોલતી નહીં આગળ. તારા મેનેજરને બોલ ટ્રાન્સફર કર. મારે તારી સાથે તો વાત જ નથી કરવી. મારે એમને જ કમ્પ્લેન કરવી છે. આમની કમ્પ્લેન્ટ તો મેં નોંધી લીધી ને સર. એ ખૂબ ખૂબ આભાર આપનો. છતાં મારે તારા મેનેજર સાથે વાત કરવી છે. ઇફ યુ ડોન્ટ માઇન્ડ. I don't have a mind. એક્ઝેક્ટલી યુ ડોન્ટ હેવ અ માઇન્ડ. હવે કોલ ટ્રાન્સફર કરશો પ્લીઝ. કોલ ટ્રાન્સફર થાય છે. કોલ ટ્રાન્સફર થાય છે. હા હા ભૂલી ગયો ભાઈ. નમસ્કાર. એ વિકી કૌશલ બનાવ્યો. હવે ફિમેલ નથી કરવાનું. તમે વારે વારે તમે એટલા કેરેક્ટર બદલો માણસ ભૂલી જાય મેલ છે કે ફિમેલ છે. હવે તો યાદ રાખ યાર. શોખ બદલાઈ જાય લોકોના. ઈશાન. નમસ્કાર, હું દિનેશ કારતુસવાલા વાત કરું છું. શું મારી વાત કરુણ ગઠિયા સાથે થઈ રહી છે? કયો હશે તારો બાપ? હું સાગઠિયો બોલું કારતુસિયા. અરે સર, કારતુસિયા નહીં, કારતુસવાલા. એ કહું છું ગઠિયા નહીં સાગઠિયા. તમારા કારતુસ ફોડવામાં જરા ભાન રાખો. તમને પડેલી અસુવિધા બદલ માફી માંગુ છું સર. તમે નિશ્ચિંત રહો. તમે નોંધાવેલી બંને કમ્પ્લેનનો સમયસર નિકાલ થઈ જશે. અરે કહું છું મેં કોઈ કમ્પ્લેન નોંધાવી જ નથી પણ. માફ કરશો સર, પણ અહીં તમારા રેકોર્ડમાં 2 કમ્પ્લેન રજીસ્ટર દર્શાવે છે. ધૂળ પડી તમારા રેકોર્ડમાં. તમે આમ મંડી ના પડો. પહેલા શાંતિથી મારી આખી વાત સાંભળો. જી જી, બોલો બોલો સર. શું બોલે? આ તમારી કષ્ટી મારવા વાળી ભાઈ કઈ સાંભળતી જ નથી અને સમજતી પણ નથી. શું કહ્યું? સાંભળતી નથી? શક્ય જ નથી. અમે થોડા સમય પહેલા તમામ સ્ટાફ માટે આંખ, કાન, નાક અને ગળાના ચેકઅપનો કેમ્પ રાખ્યો હતો. તમે દિમાગના ચેકઅપનો કેમ્પ નથી રાખતા? પેલી છોકરીએ મારું દિમાગ ખરાબ કરી નાખ્યું. કારતુસિયા. સર, તમને કોઈ પણ પ્રકારની શારીરિક કે માનસિક તકલીફ હોય ને તો તમે અમારી હેલ્થ ટિપ્સ સુવિધા યુઝ કરી શકો છો. એમાં તમને નિયમિત હેલ્થ ટિપ્સનો SMS મળશે. આઈ થિંક તમને માનસિક સમસ્યાઓ માટે અમારી યોગા ટિપ્સ સુવિધા
બેસ્ટ રહેશે. એક્ટિવેટ કરી આપું સર? અરે મગજ મારું નહીં, પેલીનું ખરાબ છે, તમે એને ડીએક્ટિવેટ કરો. સર હમણાં જ તો તમે કહ્યું તમારું દિમાગ ખરાબ છે. ખરાબ છે એમ નહીં, ખરાબ થઈ ગયું છે એમ કહ્યું. હા હા એ જ ને, તમારું દિમાગ ખરાબ છે. દિમાગ તમારું ખરાબ છે કારતુસિયા. કારતુસિયા નહીં સર, કારતુસ વાલા. કારતુસ વાલા ભલે તમે હો, પણ હવે ભડાકો હું કરીશ હો. સર તમે એમ ધમકી ના આપો હો. આ કોલ તાલીમ અને ગુણવત્તા માટે રેકોર્ડ થઈ રહ્યો છે. આના આધાર પર તમારા પર કમ્પ્લેન થઈ શકે. મેં ક્યાં ધમકી આપી? તમે જ તો કહ્યું હું ભડાકો કરીશ. એ તો ખાલી એક વાત હતી. તમે ખાલી વાતો કરવા કસ્ટમર કેરમાં કોલ ના કરી શકો મિસ્ટર પગથિયા. પગથિયા નહીં, સાગઠિયા. સાગઠિયા. તમે લોકોના નામ બગાડો છો, પટ્ટા ઉતરાઈ દઈશું. અરે ભાઈ અસંસ્કારી વાતો ના કરો યાર. આવી અસંસ્કારી વાતો ના કરો. બંધ થાવ. આ યોગેશભાઈની જગ્યાએ છે ને પોલીસના પ્રોગ્રામ બંધ કરાવવો પડશે યાર. ઉતરો યોગેશભાઈ આવી જાઓ. બંધ કરો આ પ્રોગ્રામ, બંધ કરાવો. વાહ. અરે યાર આ તો બહુ મજા આવી ગઈ. તમે નાટક કેમ નથી કરતા? એક નાટક કરેલું 400 પછી બાળ મરણ થઈ ગયું નાટકનું. તો પછી યાર તમે ફિલ્મો કરવાનું રાખો. એક ફિલ્મ કરેલી માધવ, સુપર ફ્લોપ ગઈ. એક કામ કરો, તમે લગ્ન જ કરી લો. લગ્ન કરેલા ડિવોર્સ થઈ ગયા. એ ભગવાન, તો પછી તમે કરો છો શું યાર? હું છે ને લેખન અને સાહિત્યનો ગૌતમ ગંભીર છું. મને કરતા ના આવડે, પણ કોમેન્ટ્રી સારી આવડે, એટલે હું ફિલ્મ રિવ્યુ લખું છું. થેન્ક યુ સો મચ તુષારભાઈ. એક વાર જોરદાર તાળીઓ એમને મને. કેવું લાગ્યું વાંચીને તમને? તો આ જે અરે સર આ ફિલ્મ રિવ્યુ જેવું છે. મને કોઈ કહેવા નહીં આવે, તમારે ત્યાં સંબંધ તૂટી જશે. ફરી એકવાર મને એ વાત તમે યાદ ના અપાવશો. ભાઈ તન્મયભાઈ, પણ સારું થયું માઇક ની સુવિધા જે નથી થઈ ને એ જ બરાબર કર્યું, નહીં તો આ પટ્ટામાં ખોટા પટ્ટા ઉતરી જાત. બહુ પટ્ટા ના કરો. હું હમણાં તમને એક એનાઉન્સમેન્ટ કરી સમય ખ્યાલ આવશે, રોજો પડે એવું છે એ કહું છું. પણ આજે આપણે હમણાં વાંચીને સાંભળ્યું એ આવનારું તુષારભાઈનું એક પુસ્તક, જેમ મેં કહ્યું એમ બહુ સારા લેખક છે. આગળ હંબો એમની હાસ્ય સિરીઝમાં એક બહુ સરસ પુસ્તક આવી ગયું છે, અને એ સિરીઝને આગળ લઈ જતા એ હંબો રિલોડેડ લઈને આવી રહ્યા છે, અને આ વાંચીકમ એનો એક ભાગ છે. તો એકવાર જોરદાર તાળીઓ એમના આવનારા પુસ્તક માટે, અને અમને કામ પરિવાર અને રોટરી ક્લબ ઓફ અમદાવાદ મજેસ્ટી તરફથી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અને 8મી ડિસેમ્બરે એનું બુક લોન્ચ છે. જો તમને આ પાઠમાં મજા આવી હોય અને આવા હાસ્યના રસને માણવા માંગતા હો, તો ચોક્કસપણે એ બુક ખરીદશો અને તમે આવી મજાની બધી જ વાતોને ત્યાં માણી શકશો. તો થેન્ક યુ તુષારભાઈ, થેન્ક યુ સો મચ. અને બીજું તમને એના વિશે કહું, જેમ મેં એમને પહેલા પ્રશ્ન પૂછ્યો કે તમે નાટક કેમ નથી કરતા, પણ આના ઉપર નાટક થઈ ગયું છે. અને નાટકમાં અત્યારે જે લાલો ફિલ્મ બહુ ચાલી છે, લાલો ફિલ્મના અત્યારે જે મુખ્ય અભિનેત્રી છે રીવા રાજ,